વડોદરાના ચાપડમાં આવેલ વીએસબીસીએ સંસ્થા દ્વારા રસ્તા પર રહેતા કૂતરાઓને વેક્સિન લગાવવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. વડોદરાના ચાપડ વિસ્તારમાં આવેલી વીએસબીસીએ સંસ્થા દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી પ્રાણીઓ માટે અલગ અલગ સારી સુંદર કામગીરી કરાઈ રહી છે. જેના અનુસંધાનમાં આજરોજ શહેરના અલગ અલગ વિસ્તારમાં રસ્તા પર જીવતા કૂતરાઓને વેક્સિન લગાવવાનું કાર્ય શરૂ કર્યું હતું. જેમાં વારસિયા વિસ્તારની કેટલીક જગ્યા પર કૂતરાઓને વેક્સિન લગાવી હતી. જેમાં ડોક્ટર પ્રણાલી તેમજ તેમની ટીમના અન્ય ડોક્ટરો અન્ય કર્મચારીઓ ભેગા મળીને આ કામગીરીની ખૂબ જ સારી રીતે કરી હતી. જ્યાં ભૂલથી પણ આ કૂતરાને કોઈને અગર કરડી લે તો સામેવાળાને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય. આ વેક્સિનથી કૂતરાઓને પણ અનેક બીમારીથી રક્ષણ મળે છે. જે ડોક્ટર દ્વારા અનેક જાણકારી આપવામાં આવી હતી. અમે લોકોએ બહુ બધા હરણી, અકોટા, વારસિયા, વાઘોડિયા, મકરપુરા જેવા વિસ્તારોમાં વેક્સિનેશન ડ્રાઈવ કરી છે. આ બધા લોકોની સેફટી માટે છે. કમ્યુનિટી એનિમલ્સ અને હ્યુમન્સ સાથેની જે કોન્ફ્લિક્ટ છે એને દૂર કરવા માટે છે. સો એવરીવન બધા જ સેફટી. 28 સપ્ટેમ્બર એટલે કે વર્લ્ડ રેબિસ ડેના દિવસે આપણે એન્ટી રેબિસ વેક્સિનેશનની કામગીરી હાથ ધરી છે. જેમાં આપણે વારસિયા રોડ અને મકરપુરા ગામે આપણે એન્ટી રેબિસ વેક્સિનેશન આપીશું. એનો ઉદ્દેશ્ય માત્ર એ છે કે કૂતરાઓને રેબિસથી બચાવ કરવાનું કાર્ય છે અને હડકવા ના થાય, જેથી કરીને કૂતરાઓ અને માણસો વચ્ચે હડકવાના કેસો ના વધે એ માટે આ કામગીરી હાથ ધરી.